ગાગોદરમાં ગેરકાયદેસર હોટલ તોડી સરકારી જમીન ખુલ્લી કરાઈ. વહીવટીતંત્ર અને પોલીસની સખત કાર્યવાહી. રાજ્યના પોલીસ વડાએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોએ કરેલા ગેરકાયદેસર દબાણો તેમજ લીધેલા ગેરકાયદેસર વીજ કનેક્શનો આપેલી સૂચના અન્વયે પૂર્વ કચ્છ પોલીસે આ તવાઈ જારી રાખી છે, જેમાં ગાગોદરા પોલીસે મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફને સાથે રાખી બે ગુનેગારોને મેવાસા પાસે નેશનલ હાઈવે નજીક સરકારી પડતર જમીનો પર હોટલ બનાવો કરેલા દબાણો તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. ગાગોદર પીઆઈ વી.એ. શેંકલે વિગતો આપી હતી કે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ ખોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારાની સૂચના મુજબ ભચાઉના ડીવાયએસપી સાગર સાંભળાના માર્ગદર્શન તળે રાપરના મેવાસા રહેતા રમેશભાઈ બીજલ કોલી, જેના વિરુદ્ધ ધી પ્રિવેન્શન ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિતની કલમો તળે 2 ગુના નોંધાયેલા છે અને સાઈ ગામના ભરતભાઈ બાબુભાઈ કોલી સામે દારૂના 4 ગુના નોંધાયેલા છે. આ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ મેવાસા ગામના નેશનલ હાઈવે નંબર 27 ઉપર આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર 414 પૈકી એક પર ગેરકાયદેસર કબજો કરી પોતાના આર્થિક લાભ માટે હોટલનું બાંધકામ કર્યું હતું. જે બાંધકામનો સર્વે કર્યા બાદ વહીવટી તંત્રની સાથે રાખી આ બંને આરોપીઓએ સરકારી પડતર જમીન ગેરકાયદેસર કરેલું દબાણનું જમીન મહેસૂલ વિભાગ કર્મચારીઓને સાથે રાખી પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 27 ઉપર મેવાસા પાટિયા ગાગોદર કાનમેર સુધી અનેક ગેરકાયદેસર હોટલોનું બાંધકામ કરીને ભાડા વસૂલાઈ રહ્યા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી રહી છે, ત્યારે તેના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.